નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ બોર્ડ પરીક્ષાને લગતા જે કાંઈ ચેપ્ટરો છે, આંકડા શાસ્ત્રમાં એને કઈ રીતે તૈયાર કરવા. અને આજની આપણે વાત કરીએ તો આજે આપણે જોવાના છીએ સુરેખ સહસંબંધ, જેમાં સ્વાધ્યાય 2 વિશે આપણે વાત કરવાના. અને સ્વાધ્યાય 2માં બોર્ડની પરીક્ષા માટે જે 2 ગુણ 3 ગુણના જે ટૂંકા દાખલાઓ આવે છે અને જેમાં આપણે માર્ક્સ બહુ કટ થઈ જાય છે, એ કટ ન થઈ શકે એટલા માટે સ્વાધ્યાય 2માં એક ગુણનપ્રઘાતની રીત હોય કે સ્પીયરમેનની રીત હોય, એમાં ટૂંકા દાખલાઓ કઈ રીતે ગણી શકાય એની આજે આપણે વાત કરવાના છીએ. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા 5 ગુણ માટે સ્વાધ્યાય 2.2 અને 2.3 ના દાખલા. આ ભાગમાં આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2 ના દાખલા. તો જેટલા પણ મિત્રો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દેશે. જેટલા પણ મિત્રો આ વિડીયોને હજી લાઇક નથી કર્યો, લાઇક કરી દેશે. અને જેટલા પણ મિત્રો હજી સુધી પોતાના મિત્રોને આ વિડીયોને શેર નથી કર્યો, શેર કરી દેશે. લેટ સ્ટાર્ટ. શરૂ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ આજના સેશનને. અને આવા જ બીજા વિડીયો તમારે પૂરા કોર્સના જોવા હોય તો ઉપર આઈ બટન આપેલું છે, જઈ પ્લેલિસ્ટ ખોલી અને તમામ ચેપ્ટરના વિડીયો જોઈ શકો છો. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ. સૌપ્રથમ આપણે ગુણન પ્રઘાતની રીતથી સ્ટાર્ટ કરીએ. તો ગુણન પ્રઘાતની રીતમાં આપણે પહેલું એક સૂત્ર લખીએ, R બરાબર કોવેરિયન્સ એટલે COV XY ના છેદમાં SX ગુણ્યા SY. કોવેરિયન્સ XY, કોવેરિયન્સ XY એટલે ચલ X અને Y નું સહવિચરણ. ચલ X અને Y નું સહવિચરણ. ચલ X અને Y નું સહવિચરણ. ત્યાર પછી આપણે SX ની વાત કરીએ તો ચલ X નું પ્રમાણિત વિચલન. ચલ X નું પ્રમાણિત વિચલન. SY ની વાત કરીએ તો ચલ Y નું પ્રમાણિત વિચલન. ઓકે, તો જો ધ્યાન આપો, અહીંયા આપણે વાત કરીએ દાખલાઓ, ગણતરીની શરૂઆત કરીએ. પહેલું જ આપણને આપ્યું છે n બરાબર 10, કોવેરિયન્સ COV XY ઇઝ ઇક્વલ ટુ 30, X નું પ્રમાણિત વિચલન SX 5, Y નું વિચરણ આપ્યું છે SY નો સ્ક્વેર 144, તો SY બરાબર 12. જો વિચરણ એટલે સ્ક્વેર થાય, વિચરણ એટલે સ્ક્વેર થાય, આપણે ફક્ત જોવાનો છે SY. આપણે શું જોવાનું છે? SY. તો જો અહીંયા આપણે સૂત્ર મૂકીએ, R બરાબર COV XY એટલે કોવેરિયન્સ XY ડિવાઈડ બાય SX ઇન્ટુ SY. તો કોવેરિયન્સ XY એટલે 30 છેદમાં SX કેટલા આપ્યા હતા? 5, SY આપ્યા હતા 12, તો 12 ગુણ્યા 5 એટલે 30 ના છેદમાં 60. તો R બરાબર 0.50. R બરાબર કેટલા થશે? 0.50. તો આપણને આ 2.2 નો દાખલો આપ્યો હતો. આવો જ સ્વાધ્યાય 2 માં વિભાગ C માં દાખલા નંબર 11 આપ્યો છે. જોઈ શકો, COV XY એટલે કોવેરિયન્સ XY 120, SX 12, SY 15. આ દાખલો તમને અલગ અલગ રીતે કોઈ પણ રીતે તમને પૂછી શકે. તમારે સીધું જ સૂત્ર મૂકવાનું. શું સૂત્ર આવશે? તો કે COV XY અપોન SX ગુણ્યા SY 120 ડિવાઈડ બાય 12 ગુણ્યા 15, 120 ના છેદમાં 180. તો R બરાબર 0.67. 0.66 લખી શકાય, પણ આપણે લખવાના છે 0.67. ડન? યસ. તો આ રીતે આપણે કોવેરિયન્સ XY વાળા દાખલાઓ ગણી શકીએ છીએ. ત્યાર પછીની રીત છે, એક સરસ મજાનું સૂત્ર છે, R બરાબર સિગ્મા X માઇનસ X બાર Y માઇનસ Y બાર. આવું તમને રકમમાં ડાયરેક્ટ આપી દે. રકમમાં આવી કિંમતો તમને ડાયરેક્ટ આપી દે કે સિગ્મા X માઇનસ X બાર ઇન્ટુ Y માઇનસ Y બાર બરાબર 20, n બરાબર આટલા, SX બરાબર આટલા, SY બરાબર આટલા. આવું જો તમને રકમમાં સીધે સીધું આપી દીધેલું હોય તો તમે
આ રીતથી દાખલો ગણી શકો છો. તો જ તમે આ રીતથી દાખલો ગણી શકો. બીજું એક આવું સૂત્ર છે જ, આવું નું આપેલું હોવું જોઈએ, ધ્યાન રાખજો. કારણ કે આ આપણે મોટા દાખલામાં આ સૂત્ર આવતું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. આવું સૂત્ર ઓલરેડી આવતું. તો જો વાત કરીએ, અહીંયા તમને રકમ બેઠી જ આપી છે, તો આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય n ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. તો સ્વાધ્યાય 2 વિભાગ સી ના આ પ્રશ્નો, સ્વાધ્યાય 2 વિભાગ સી ના આ પ્રશ્નો. તો જો અહીંયા ધ્યાન આપો તો -65 ડિવાઈડ બાય n કેટલા આપ્યા છે 10 ગુણ્યા sx 3 sy 4. તો -65 ના છેદમાં 120. તો r બરાબર -65 ના છેદમાં 120 ઇઝ ઇક્વલ ટુ 0.54. પણ કેવા? માઇનસ 0.54 -0.54. ડન. આ રીતે પણ આપણને પ્રશ્નો પૂછી શકે છે. આ એક દાખલો થઈ ગયો સ્વાધ્યાય 2 વિભાગ સી નો. આ દાખલો વિભાગ સી એટલે 2 ગુણના પ્રશ્નો. 2 ગુણમાં તમને આવા જ પ્રશ્નો પૂછવાના છે. 2 ગુણમાં આનાથી વિશેષ કાંઈ નથી. 2 ગુણમાં આવા પ્રશ્નો માટે તમારે પૂરેપૂરી તૈયારી કરવાની છે. આવા પ્રશ્નો તમને પૂછી શકે છે. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ, જો આગળ વાત કરીએ તો મિત્રો, આગળ એક આવું સૂત્ર પણ તમને આપી શકે કદાચ, r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ડિવાઈડ બાય n ઇન્ટુ sx ઇન્ટુ sy. આ રકમ ક્યારે લેવાની? તો આમાં જો તમને સિગ્મા એક્સ વાય ની કિંમત આપી દીધી હોય, એક્સ બાર આપી દીધો હોય, વાય બાર આપી દીધો હોય, sx આપી દીધું હોય, sy આપી દીધું હોય, આ તમામે તમામ કિંમતો તમને જો આપી જ દીધી હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા ધ્યાન આપો, 2.2 નો 13મો દાખલો. અહીંયા જો તમને એક્સ બાર 160, વાય બાર 55, સિગ્મા એક્સ વાય 90,000, sx 25, sy 10. પણ અહીંયા n કેટલો લેવાનો છે? તો 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ એટલે n બરાબર પણ કેટલા થશે? 10. n બરાબર પણ કેટલા થશે? 10. તો r બરાબર આપણું સૂત્ર આવશે સિગ્મા એક્સ વાય માઇનસ n ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર ડિવાઈડ બાય n ઇન્ટુ sx ઇન્ટુ sy. n ગુણ્યા sx ગુણ્યા sy ડિવાઈડ બાય સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ડિવાઈડ બાય n ગુણ્યા sx ગુણ્યા sy. આ રીતનો આપણને પ્રશ્ન આપ્યો છે. ગણતરી સ્ટાર્ટ કરીએ તો પહેલા સિગ્મા એક્સ વાય 90,000 માઇનસ n 10, એક્સ બાર 160, વાય બાર 55 ડિવાઈડ બાય n આપ્યા છે 10, sx આપ્યા છે 25, sy આપ્યા છે 10. તો 90,000 માઇનસ 88,000 ડિવાઈડ બાય 2500. 90,000 માઇનસ 88,000 ડિવાઈડ બાય 2500. તો આપણું સૂત્ર આવશે r ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ 2000 ના છેદમાં 2500. તો 2000 ના છેદમાં 2500 એટલે 0.80. r બરાબર કેટલા લખી શકાય? 0.80 લખી શકાય. r બરાબર 0.80. બહુ આસાન 3 નાના દાખલા
બબે ગુણમાં પૂછી શકે એવા પ્રશ્નો, 3 નાના પ્રશ્નો બબે ગુણમાં તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકે. બોર્ડની પરીક્ષાની જ્યારે પણ તમે આવી સંપૂર્ણ તૈયારી કરવા ઈચ્છતા હોય તો વિદ્યાર્થી મિત્રો આવા વિડીયોને તમારે જોવાના છે. આવી જ રીતે તમારે બોર્ડના પ્રશ્નો પૂછાવાના છે. નેક્સ્ટ વાત કરીએ તો એક પ્રશ્ન કદાચ તમને આવો આપે, મેં તમને આગળ એક સૂત્ર લખાવ્યું હતું, યાદ છે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. તો એનું સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. તો જો વાત કરીએ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર 45 ના છેદમાં વર્ગમૂળમાં 72 બીજા વર્ગમૂળમાં 32 વર્ગમૂળમાં 72 બીજા વર્ગમૂળમાં 32 તો 72 ગુણ્યા 32 એટલે વર્ગમૂળમાં 2304. તો 45 ના છેદમાં વર્ગમૂળમાં 2304 2304 45 ના છેદમાં વર્ગમૂળમાં 2304 અને 2304 નું જ્યારે તમે વર્ગમૂળ કરો તો r બરાબર 45 ના છેદમાં 48 મળે. 45 ના છેદમાં 48 મળે. તો 45 ભાગ્યા 48 એટલે 0.9375 0.9375 તો r બરાબર 0.94. આ રીતે આપણે લખી શકીએ. r બરાબર 0.9375 એટલે 0.94 કમ્પ્લીટ. યસ મિત્રો, આગળ જોઈએ. આવો જ એક પ્રશ્ન તમને કોષ્ટક સ્વરૂપે આપી દે. હવે કોષ્ટક સ્વરૂપે આપી દે ને તો કઈ રીતે ગણવાનો, તો આની આપણે વિગતો પાડવાની. કેવી વિગતો પાડશું? તો મધ્યક આપ્યો છે, ચલ x નો મધ્યક, ચલ y નો મધ્યક. તો x નો મધ્યક શું થશે? x બાર. કેટલો ગણાશે? 60. x નો મધ્યક x બાર કેટલો ગણાશે? 60. y નો મધ્યક y બાર કેટલો ગણાશે? 95. x નો મધ્યક 60, y નો મધ્યક y બાર 95. બીજું આપ્યું છે મધ્યકમાંથી મેળવેલ વિચલન. મધ્યકમાંથી મેળવેલ વિચલન એટલે x માઇનસ x બાર y માઇનસ y બાર. કારણ કે બંને મધ્યકમાંથી વિચલન મળે. મધ્યકમાંથી મેળવેલ વિચલનોના વર્ગોનો સરવાળો. મધ્યકમાંથી મેળવેલ વિચલન એટલે x માઇનસ x બાર y માઇનસ y બાર એના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ કેટલા આપ્યા છે? 920. સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ કેટલા આપ્યા છે? 920. સિગ્મા y માઇનસ y બાર વર્ગ કેટલા આપ્યા છે? 1050. સિગ્મા x માઇનસ x બાર વર્ગ 920, સિગ્મા y માઇનસ y બાર 1050. ત્યારબાદ આપણને એવું કીધું છે મધ્યકમાંથી મેળવેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. મધ્યકમાંથી મેળવેલા વિચલનોના ગુણાકાર એટલે જો x માઇનસ x બાર એનો ગુણાકાર બીજા વિચલન સાથે y માઇનસ y બાર અને એનો સરવાળો એટલે માઇનસ 545. તો આપણે જેટલી રકમ જોતી હતી બધી મળી ગઈ. અહીંયા મધ્યક વધારાના આપ્યા છે, મધ્યકની કોઈ જરૂર નથી. મધ્યકની કોઈ જરૂર નથી તો આપણે સીધું સૂત્ર મૂકશું r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઈડ બાય વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર હોલ સ્ક્વેર. તો માઇનસ 545 ડિવાઈડ બાય 920 અને 1050 વર્ગમૂળમાં 920 વર્ગમૂળમાં 1050 વર્ગમૂળમાં 920 વર્ગમૂળમાં 1050. તો 920 ગુણ્યા 1050 96 માઇનસ 545 વર્ગમૂળમાં 9,66,000 અને 9,66,000 નું વર્ગમૂળ કરો તો 982.85 982.85.
તો -545 ડિવાઈડ બાય 982.85 -545 ડિવાઈડ બાય 982.85 તો જો હવે લખીએ તો 545 ભાગ્યા 982.85 ઇઝ ઇક્વલ ટુ 0.55 પણ કેવા માઇનસ આર બરાબર -0.55 આર બરાબર -0.55 ધેટ્સ ક્લિયર. આ જ રીતે આપણે આવા ટૂંકા દાખલા 2 ગુણ અને 3 ગુણના સોલ્વ કરી શકીએ. જો એક મહત્વનો પ્રશ્ન 3 ગુણ માટે બે ચલ ફુગાવો અને વ્યાજ દરની નીચેની માહિતી છે. n બરાબર 50 છે. n બરાબર 50 છે. સેક્શન F નો આ પ્રશ્ન n બરાબર 50 છે. સિગ્મા x આપ્યો છે 500, સિગ્મા y આપ્યો છે 300, સિગ્મા x સ્ક્વેર 5450, સિગ્મા y સ્ક્વેર 2000, સિગ્મા xy 3090. હવે આગળ વાંચીએ. પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકનની જોડ જે 10 અને 6 હતી એ ભૂલથી વધારાની લેવાઈ ગઈ છે. તો ભૂલથી વધારે લેવાયેલ જોડ, ભૂલથી વધારાની લેવાયેલ અવલોકનની જોડ કઈ આવશે? તો કે 10 અને 6. તો x બરાબર 10, કેમ કે આવી રીતે જ હોય ને અવલોકનો, x y એટલે x બરાબર 10 વધારાના લેવાઈ ગયા, y બરાબર 6 વધારાના લેવાઈ ગયા. x બરાબર કેટલા લેવાઈ ગયા? 10, y બરાબર 6. તો જો અહીંયા ધ્યાન આપો. હવે આપણે આગળ સૂત્ર મૂકી અને ગણતરીઓ સ્ટાર્ટ કરવાની, પણ એમાં પહેલા તો સુધારા કરવા પડશે. કેમ સુધારા કરવા પડશે? આ વધારાની જે જોડ લેવાઈ ગઈ છે એ લઈ શકીએ નહીં. આ જે વધારાની જોડ લેવાઈ ગઈ છે એને આપણે અવલોકનો દૂર કરવા પડશે. તો આપણે લખશું સુધારેલ n. સુધારેલ n તો n માઇનસ 1. કેમ? તો કે 50 માઇનસ 1 49. કેમ? તો કે વધારાની એક અવલોકનની જોડ લેવાઈ ગઈ હતી, હકીકતમાં હતી જ નહીં, એટલે 50 માંથી 1 ઓછા થઈ ગયા, 49 થઈ ગયા. પણ જો તમને એવું કહે કે આ અવલોકનને બદલે અવલોકન લેવાઈ ગયું છે તો વધારાની જોડ કહેવાય નહીં. તો તમારે અહીંયા -1 કરવો પડશે, n માં નહીં કરવો પડે. હવે સુધારેલ સિગ્મા x. તો સિગ્મા x માં કેટલા વધારે લેવાઈ ગયા હતા? તો કે 10 વધારે લેવાઈ ગયા હતા. એટલે સિગ્મા x માઇનસ 10, 500 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 490. જો અહીંયા તમને એમ કીધું હોય કે આ એક 10 અને 6 ની જગ્યાએ 1 અને 2 ની જગ્યાએ 10 અને 6 લેવાઈ ગયા છે, તો તમારે 10 માઇનસ કરવાનો પણ 1 પ્લસ કરવાનો, y માં 6 માઇનસ કરવાનો પણ 2 પ્લસ કરવાનો. કારણ કે એકની જગ્યાએ જો બીજું લેવાઈ ગયું હોય તો ખોટી જોડની રકમ હોય માઇનસ કરવાની થાય, સાચી જોડની રકમ હોય શું કરવાની થાય? પ્લસ કરવાની થાય. ત્યાર પછી સુધારેલ સિગ્મા y બરાબર સિગ્મા y -6, 300 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 294. 300 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 294. ત્યાર પછી સુધારેલ સિગ્મા x સ્ક્વેર. તો સિગ્મા x સ્ક્વેર માંથી 10 નો વર્ગ બાદ કરવાનો. કેમ? કારણ કે વધારાનું અવલોકન કયું લેવાઈ ગયું હતું? 10. વધારાનું અવલોકન કયું લેવાઈ ગયું હતું? 10. તો એના 10 નો વર્ગ બાદ કરવાનો. તો સિગ્મા x સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર કેટલા આપ્યા હતા? તો કે 5450 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 5450 માંથી 100 જાય એટલે 5350. કેટલા આવશે? 5350. વધારાનું લેવાઈ ગયેલ અવલોકન કયું આવશે? 5350. ત્યાર પછી સુધારેલ સિગ્મા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ 6 નો વર્ગ. તો સિગ્મા y સ્ક્વેર એટલે કેટલા આવ્યા? તો કે 2000 માઇનસ 6 નો વર્ગ 36 એટલે 1964.
જો અહીંયા ધ્યાન આપો 2000 હતા, એમાંથી 6 નો વર્ગ એટલે 1964 આપણે બાદ કરી દીધા. ત્યારબાદ સુધારેલ સિગ્મા એક્સ વાય. જો સાચાની જગ્યાએ ખોટું લેવાઈ ગયું તો ખોટું માઇનસ થાય, પણ સાચું પ્લસ થાય. અહીંયા ખોટું જ લેવાનું છે, સાચું છે જ નહીં. એટલે સિગ્મા એક્સ વાય -10 ગુણ્યા 6 30 90 -60 બરાબર કેટલા આવશે? 30 30 90 -60 એટલે કેટલા આવ્યા? 30 30. જો આપણને બધી જ રકમ મળી ગઈ, હવે આપણે આર મેળવવાનું મુખ્ય સૂત્ર લખીએ તો n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો કુલ અવલોકનો હતા 49, સુધારેલા લેવાના. 49 ગુણ્યા 30 30 માઇનસ 490 ગુણ્યા 294 49 ગુણ્યા 5350 માઇનસ 490 નો વર્ગ 49 1964 માઇનસ 294 નો વર્ગ. કર્યા ગુણાકાર ભાગાકાર. જો હવે ધ્યાન આપો 49 ગુણ્યા 30 30 ઇઝ ઇક્વલ ટુ 1,48,470 1,48,470 490 ગુણ્યા 294 1,44,060. ત્યારબાદ 49 ગુણ્યા 5350 ઇઝ ઇક્વલ ટુ 2,62,150 2,62,150 490 નો વર્ગ એટલે 2,40,100. 49 ગુણ્યા 1964 ઇઝ ઇક્વલ ટુ 96,236 અને 294 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 86,436. તો 1,48,470 માઇનસ 1,44,060 ઇઝ ઇક્વલ ટુ 44,10 2,62,150 માઇનસ 2,40,100 ઇઝ ઇક્વલ ટુ 2,62,150 માઇનસ 2,40,100 ઇઝ ઇક્વલ ટુ 22,050 ગુણ્યા 9800 ગુણ્યા 9800. તો કેટલા આવશે? ગુણાકાર કરીએ તો 44,10 છેદમાં વર્ગમૂળમાં આમાં આંકડા જેટલા બધા એવા 21, 60, 90,000 અને જ્યારે એનું વર્ગમૂળ તમે કરો તો 44,10 ના છેદમાં 14,700 44,10 ના છેદમાં 14,700. જો 44,10 ભાગ્યા 14,700 ઇઝ ઇક્વલ ટુ આર બરાબર 0.30. આર બરાબર કેટલા આવશે? 0.30. આ આપણે જે આ અવલોકનો આપ્યા હતા એમાં સુધારો કર્યા બાદ જે આપણો નવો સુધારેલા અવલોકનો વાળો જે આપણો કિંમત સુધારેલા અવલોકન વાળી હતી એના પછીનો આ સહસંબંધાંક આપણને મળે છે આર બરાબર 0.30. જોઈએ આગળ. હવે જો બે સૂત્ર આપણે હમણાં જ ગયા ચેપ્ટરમાં ગયા વિડીયોમાં ભણ્યા હતા એ જ સ્પીયરમેનની રીત પહેલા તો લખીએ. સ્પીયરમેનની રીત. આ સૂત્ર આપણે ગયા વિડીયોમાં ભણ્યા હતા, ફરીથી એક વખત લખીએ કારણ કે ટૂંકા દાખલા માટે ઉપયોગી છે. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર -1. ડી કઈ રીતે મળશે? તો ડી મળશે તમને
RX માઇનસ RY થી. ડી કઈ રીતે મળશે? RX માઇનસ RY કરો એટલે તમને ડી મળશે. બીજું, ક્યારેક અવલોકન પુનરાવર્તન પામી જાય તો 1 માઇનસ કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. અવલોકન પુનરાવર્તન પામી જાય તો 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. જ્યાં પણ ડી કઈ રીતે મળશે તો RX માઇનસ RY. જ્યારે CF ની વેલ્યુ મેળવવા માટે સિગ્મા કૌંસમાં m ઘન માઇનસ m ડિવાઈડ બાય 12. આ સમીકરણ બદલાતું નથી. આ છેદમાં 12 એટલે 12 જ આવે. એમાં 12 ના 13 નો થાય, 12 ના 11 નો થાય. છેદમાં હંમેશા શું આવશે? 12 ના 12 જ આવશે. એટલે સિગ્મા m ઘન માઇનસ m છેદમાં 12. સિગ્મા m ઘન માઇનસ m છેદમાં 12. ઓકે, આ બે સૂત્ર સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત માટે અગત્યના. તો જો તમને આવો સ્વાધ્યાય 2 માં વિભાગ સી માં દાખલો પૂછે, અવલોકનની કેટલી જોડ આપી છે? 10. n બરાબર અવલોકનની 10 જોડ હોય. n બરાબર અવલોકનની કેટલી જોડ હોય? 10 જોડ. એમાં આપણને કીધું છે કે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 120. સિગ્મા ડી સ્ક્વેર બરાબર કેટલા આપ્યા છે? 120. n બરાબર 10 અવલોકન. સિગ્મા ડી સ્ક્વેર બરાબર કેટલા આપ્યા છે? 120. તો આપણને શું મેળવવાનું કીધું? ક્રમાંક સહસંબંધક મેળવો. સૂત્ર મૂકીએ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. અહીંયા નથી કોઈ અવલોકન પુનરાવર્તન, બીજું કાંઈ આપ્યું નથી, એટલે એઝ ઇટ ઇઝ આપણે લખશું ડાયરેક્ટ જ. તો 1 માઇનસ 6 ગુણ્યા 10 સોરી 6 ગુણ્યા 120 ડિવાઈડ બાય 10, 10 નો વર્ગ માઇનસ 1. 6 ગુણ્યા 120 એટલે 720 ડિવાઈડ બાય 10, 10 નો વર્ગ 100 માઇનસ 1. તો 720 10 ગુણ્યા 99. 720 10 ગુણ્યા 99. તો R બરાબર 1 માઇનસ 720 ના છેદમાં 990. 720 ના છેદમાં 990 ઇઝ ઇક્વલ ટુ R બરાબર 1 માઇનસ 0.73. R બરાબર કેટલા આવ્યા? 1 માઇનસ 0.73. R બરાબર 1 માઇનસ 0.73. તો R બરાબર 0.27. R બરાબર કેટલા આવશે? 0.27. આ આપણે જોયું ક્રમાંક સહસંબંધની રીતે. જે પ્રશ્નો પૂછાય ક્રમાંક સહસંબંધની રીતે સ્વાધ્યાય 2 માં સેક્શન સી માં દાખલા. મિત્રો, બોર્ડની પરીક્ષા આપતા તમામે તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ કે જેને આંકડાશાસ્ત્રમાં હજુ કંઈ તૈયારી નથી, આંકડાશાસ્ત્રમાં કંઈક તૈયારી કરવી પડે છે, એમના માટે સંપૂર્ણ ચેપ્ટરોનું પ્લેલિસ્ટ આવો ફ્રી કોર્સ તમને અહીંયા ઉપલબ્ધ છે. તમે કોઈ પણ વિડીયોમાં જઈ કોઈ પણ ચેપ્ટરનો અભ્યાસ કરી શકો છો. માટે જ કહું છું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા બીજા મિત્રો સુધી શેર કરવાનું રાખજો. શેર કરવાનું એટલે ફરવા નથી જવાનું, શેર કરવાનું. આ વિડીયોની લિંક શેર કરવાની છે કે હું અહીંથી ભણી ચૂક્યો છું, મને આટલું આવડ્યું છે, તું પણ ભણવા માટે આવી જા, તને પણ લાભ થશે. આગળ સિગ્મા RX માઇનસ RY હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 126 આપ્યા. હવે જો આપણું ડી નું સૂત્ર, ડી બરાબર શું હતું? RX માઇનસ RY આવું હતું. ડી બરાબર RX માઇનસ RY આવું હતું. યાદ છે ને બધાને? ડી બરાબર આવું હતું, RX માઇનસ RY. તો અહીંયા આપણે સિગ્મા RX માઇનસ RY હોલ સ્ક્વેર બરાબર શું લખી શકીએ? સિગ્મા ડી સ્ક્વેર બરાબર કેટલા થશે? 126. સિગ્મા ડી સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 126. જ્યારે 8 સ્પર્ધકોને ક્રમ આપવાના છે એટલે n બરાબર કેટલા થઈ જશે? 8. 8 સ્પર્ધકોને ક્રમ આપવાના એટલે n બરાબર કેટલા થઈ ગયા? 8.
તો હવે શું કરવાનું છે? તો હવે આપણને આપ્યું છે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ શોધવાનો. આરનું સૂત્ર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર -1. તો 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલો આવશે? 126. n કેટલા આવશે? તો n આપણને આપ્યા છે 8 સ્પર્ધક એટલે 8, 8નો વર્ગ -1. તો 6 ગુણ્યા 126, 6 ગુણ્યા 126 ઇઝ ઇક્વલ ટુ 756. 756 ડિવાઈડ બાય 8, 8નો વર્ગ 64 -1. તો 1 - 756 ડિવાઈડ બાય 8 ગુણ્યા 63. અને 8 ગુણ્યા 63 કરો એટલે કેટલા થશે? 504. 8 ગુણ્યા 63 કરો એટલે કેટલા થાય? 504. તો r બરાબર 756 ભાગ્યા 504. 756 ભાગ્યા 504. તો 504 વડે તમે જ્યારે ભાગાકાર કરો તો r બરાબર 1 - 1.5. r બરાબર -0.5. r બરાબર કેટલા લઈ શકાય? -0.5. એટલે જે આ દાખલો વિભાગ ડી 3 ગુણનો પ્રશ્ન, 3 ગુણના પ્રશ્નમાં તમને ક્રમાંક સહસંબંધનો કદાચ આવો પ્રશ્ન પૂછે rx - ry, તો એને સિગ્મા ડી સ્ક્વેર લેવાનું. એમ તમને રકમમાં ક્યાંક આપ્યા છે ત્યાંથી મેળવેલા સીધું સૂત્ર મૂકવાનું એટલે r ની કિંમત તમને મળશે -0.5. હાલો હવે થોડોક અગત્યનો પ્રશ્ન. જો બધા ક્રમોના તફાવતનો વર્ગોનો સરવાળો, તો ક્રમોના તફાવતનો વર્ગોનો સરવાળો કેટલો આવ્યો? 42.5. બધા ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો. ક્રમોનો તફાવત એટલે rx - ry એનો વર્ગ અને એનો સરવાળો એટલે સિગ્મા rx - ry આખાનો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા? 42.5. સિગ્મા rx - ry હોલ સ્ક્વેર એટલે 42.5. જ્યાં rx - ry બરાબર શું લઈ શકાય? ડી લઈ શકાય. rx - ry બરાબર શું લઈ શકાય? ડી. તો સિગ્મા rx - ry હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 42.5. આપણે હજી આટલું જ અર્થઘટન કર્યું છે, આટલે સુધીનું. બીજું 10 વ્યક્તિઓ આપ્યા છે એટલે n બરાબર કેટલા થઈ ગયા? 10. n બરાબર કેટલા થઈ ગયા? 10. હજી કઈક આપ્યું છે. શું કીધું છે? તો કે આરોગ્ય 70 માહિતીમાં 3 વખત, અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે. તો જો હવે અહીંયા લખવું પડશે પુનરાવર્તન પામતા અવલોકન. પુનરાવર્તન પામતા અવલોકન. કોષ્ટક બનાવવું પડશે. કોષ્ટક 70 અને 45. તો પુનરાવર્તનની સંખ્યા 70 કેટલી વખત? 3 વખત. 45 કેટલી વખત? 2 વખત. 70 3 વખત, 45 2 વખત. આપણે અહીંયા સૂત્ર મૂકીએ m ઘન m ડિવાઈડ બાય 12. તો અહીંયા m બરાબર 3 નો ઘન -3 છેદમાં 12. 3 નો ઘન 27 -3 છેદમાં 12. 24 ભાગ્યા 12 એટલે અહીંયા કેટલા આવ્યા? 2. 2 નો ઘન -2 છેદમાં 12. 2 નો ઘન 8 -2 ના છેદમાં 12. 6 ભાગ્યા 12 એટલે 0.5. તો આપણને CF મળશે. CF કેટલું મળ્યું? 2.5. CF કેટલું મળ્યું? 2.5. જો સિગ્મા ડી સ્ક્વેર મળી ગયું, CF મળી ગયું, આપણે જે કોષ્ટક તૈયાર કર્યું એના આધારે આપણને CF પણ 2.5 મળી ગયું. CF એટલે આનું ટોટલ મળી ગયું 2.5. તો હવે આપણે r નું સૂત્ર મૂકીએ. ક્રમાંક સહસંબંધની રીતનું સૂત્ર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર -1. 1 - 6
સિગ્મા ડી સ્ક્વેર એટલે 42.5 CF 2.5 જ્યારે n આપ્યા છે 10 નો વર્ગ -1 તો 6 ગુણ્યા 45 ડિવાઈડ બાય 10 100 -1 તો 45 ગુણ્યા 6 એટલે 270 10 ગુણ્યા 99 45 ગુણ્યા 6 270 45 ગુણ્યા 6 એટલે 270 છેદમાં 10 ગુણ્યા 99 10 ગુણ્યા 99 તો 270 ભાગ્યા 990 270 ભાગ્યા 990 તો જો ભાગાકાર કરીએ 270 ભાગ્યા 990 ઇઝ ઇક્વલ ટુ 0.27 તો R બરાબર 0.73 1 માઇનસ 0.27 એટલે કેટલા થશે 0.73 જો અહીંયા જોઈ લ્યો આ સેક્શન F 12મો પ્રશ્ન સ્વાધ્યાય 2 માં સેક્શન F માં 12મો પ્રશ્ન પણ આ પ્રશ્ન 3 ગુણમાં પૂછી શકે કઈ રીતે તો આનો 1 માર્ક્સ એલોટ કરે આનો 1 માર્ક્સ એલોટ કરે અને 1 માર્ક્સ આનો એલોટ કરે પૂછી શકે 3 ગુણમાં અથવા આનો અડધો માર્ક્સ જ હોય આનો 1 માર્ક્સ કરે આ સૂત્રનો અડધો માર્ક્સ ને બાકીની ગણતરીનો 1 માર્ક્સ પૂછી શકે ભાઈ આવો પ્રશ્ન તમને 3 ગુણમાં પૂછી શકે ભલે અહીંયા સેક્શન F માં આપ્યો ત્યાર પછી બીજો એક પ્રશ્ન જે 3 ગુણમાં પૂછી શકાય હવે છે ને અહીંયા બધાની ભૂલ થાય છે ખાસ સમજજો આ પ્રશ્ન કેમ ગણવો એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુ છે જેમણે નૃત્યકાર ABCDEF ને હવે અહીંયા છે ને તમને ક્રમ આપ્યા છે પણ ક્રમ કેવી રીતે આપ્યાની નથી આપ્યું તો આપણે અહીંયા પહેલા લખવાનું નૃત્યકાર ABCDEF હવે એના ક્રમ નક્કી કરવાના તો RX પ્રથમ ગુરુના ક્રમને RX બીજા ગુરુના ક્રમને શું કહેવાશે RY તો RX આપણે નક્કી કરી હવે એને જોવાનું એ અહીંયા ત્રીજા ક્રમ આ તમારા ક્રમ છે એટલે એ ત્રીજા ક્રમ અને બીજા ક્રમે છે એટલે RX માં 3 RY માં 2 RX માં 3 RY માં 2 એવી જ રીતે B જોવાનો 1 અને 4 1 અને 4 એવી જ રીતે C જોવાનો 4 અને 3 4 and 3 એવી જ રીતે તમારે D જોવાનો 5 અને 6 D કેટલામાં ક્રમે છે 5માં અને 6ઠા ક્રમે E ની વાત કરીએ તો E 6 અને 5 E કયા ક્રમે છે 6ઠા અને 5મા ક્રમે E F ની વાત કરીએ તો બીજા અને પહેલા આવી રીતે તમે ક્રમ નક્કી થાય પહેલા તમને ઉપર જે કાંઈ નૃત્યકાર સંગીતકાર જે કાંઈ પણ અવલોકન આપ્યા હોય ABCDEF ફોર્મમાં આપ્યા છે એ લખી લેવાના ત્યાર પછી એ અહીંયા પહેલા ગુરુ દ્વારા જેટલા ક્રમે મૂકવામાં આવ્યા હોય અને બીજા ગુરુ દ્વારા જેટલા ક્રમે આપવામાં આવ્યા એ નક્કી કરવાનું એ ત્રીજા અને બીજા B પહેલા અને ચોથા C ચોથા અને ત્રીજા D પાંચમા અને છઠ્ઠા E છઠ્ઠા અને પાંચમા F બીજા અને પહેલા એટલે તમને RX અને RY મળી જશે હવે તમારે સિમ્પલ ગણતરીમાં D મેળવવાનું RX માઇનસ RY તો 3 માઇનસ 2 1 1 માઇનસ 4 માઇનસ 3 4 માઇનસ 3 1 5 માઇનસ 6 5 માઇનસ 6 એટલે માઇનસ 1 6 માઇનસ 5 એટલે 1 2 માઇનસ 1 એટલે 1 તો જો માઇનસનું ટોટલ એ 4 પ્લસનું ટોટલ એ 4 તો આનું ટોટલ હંમેશા જે 0 આવવું જોઈએ આપણે નક્કી કર્યું હતું D ઇઝ ઇક્વલ ટુ RX માઇનસ RY જે હોય એ હંમેશા કેટલો આવવો જોઈએ 0 તો એ 0 મળી ગયો હવે D સ્ક્વેર કરીએ 1 નો વર્ગ 1 3 નો વર્ગ 3 નો વર્ગ બાય 9 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 1 1 1 ટોટલ થઈ ગયું 14 એટલે સિગ્મા ડી સ્ક્વેર એ આપણને અહીંથી મળી ગયો સિગ્મા ડી સ્ક્વેર કેટલો મળી ગયો 14 R નું સૂત્ર મૂકીએ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1 તો 1 માઇનસ 6 ગુણ્યા 14 છેદમાં n જોઈએ તો n કેટલા હતા 6 નો વર્ગ માઇનસ 1 તો 6 ગુણ્યા 14 એટલે 84 6 ગુણ્યા 6 નો વર્ગ
36 માઇનસ 1. જો 6 ગુણ્યા 14 એટલે 84, 6 ગુણ્યા 36 માઇનસ 1 એટલે 84 ભાગ્યા 6 ગુણ્યા 35 અને 35 ગુણ્યા 6 કરો એટલે કેટલા થશે? 210. તો 84 ભાગ્યા 210, 84 ભાગ્યા 210 એટલે 1 માઇનસ 0.4, 1 માઇનસ 0.4. તો આર બરાબર થઈ ગયો 0.6. મિત્રો આ દાખલો પણ 3 જ ગુણમાં પૂછી શકે. આ કોષ્ટક બનાવવાનું તમને પૂછી શકે 1.5 ગુણનું અને 1.5 ગુણમાં અડધો ગુણ સૂત્ર અને બાકી 1 ગુણની ગણતરી. બરોબર, આ દાખલો પણ તમને 3 ગુણમાં પૂછી શકે. તો બસ આજના માટે આટલું જ, આ ચેપ્ટર માટે આટલું જ. પણ તમારે જો દરેક ચેપ્ટર જોવા હોય તો પ્લેલિસ્ટ પર ઉપલબ્ધ છે, જઈ અને જોઈ શકો છો મિત્રો. સાથે જેણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી રાખજો. આવા દરેક વિડીયો મેં તમારી સુધી લાવતા રહેશો, પણ તમારા મિત્રોને શેર કરતા રહેજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ.